આપણે મંદિરે નથી ગયા અને કોઈને કઈ 5 રૂપિયા દાનમાં નથી દીધા ને કોઈને સીતારામ નથી કર્યું, સારું કામે નથી કર્યું, પણ આપણો મેળ આ પડી ગયો. મારા માન બાપને મેં હાઈસવાન એમાં આપણો મેળ પડી ગયો ને કે આપણે સારું કામ જિંદગીમાં કર્યું નથી. એટલા માટે કહું છું, તમારે અંદર ખાને તમારે સુખી થવું હોય, વાયેલી પેટી તમારી જો ઉજળી જોવી હોય તો માને બાપને હાચવી લેજો બસ. બાકી તમે જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી, પણ માને બાપને બાપુ ચૂકીને દુનિયામાં ગમે એ કરો ને બાપુ, કોઈ જિંદગીમાં ગાડી નો હાલે. અત્યારે મુઈકાનો માર્ગ નથી, પણ બાપુ એ કે ઘરે આવે ને એ માન બાપા જ નથી ગમતા, બોલો. અને અત્યારના છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. હવે ખબર નહોતી એટલે તને મોટો કર્યો, નકર ડોકું મરડી નાખ્યું હોત તો. હે આ ખબર નથી પડતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. બધી ખબર છે, પણ તારી પાસે રોટલો ખાવાનો જાવું ક્યાં? આશ્રમમાં નથી હમાતા. આશ્રમમાં ઘણા પાસે એમ કે ગમે ત્યાં પૈસા દે, પૈસાની એને જરૂર નથી, એને બાપુ પોતાના સંતાનની હૂંફની જરૂર છે. મારો દીકરો હજી મને પૂછે છે, જરૂર આની છે ને કે એને વાપર્યા એટલા તમે ભાડ્યા નહીં હોય, તમે હું પૈસા મોકલાવો. કહેવાનો મારો મિનિંગ છે, માં છે એ તો માં છે, પહેલું પદ છે. જો તમારા મારા સદગુરુ હોય ને, સદગુરુ છે ને એ 7મા ગુરુ છે, સતગુરુ. આગલા 100 ગુરુ કોણ ખબર તો હોવી જોઈએ ને. માણાનો અવતાર છે, આપણે આવ્યા છે અહીંયા. અહીં ભજનમાં આવ્યા છે. હું કામ? ગોપાલ બાપાને અહીંયા માની તિથિ ઉજવાય છે, સંતવાણીનો પ્રોગ્રામ છે એટલે આવ્યા છે. કોઈના ઘરે લગ્નની કંકોત્રી હોય ને આપણે ગયા હોય તો કે ભાઈ અમારે અહીં વ્યવહાર છે અને ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં આપણે ગયા હોય તો કે ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો, કંઈક તો કારણ હોય ને. સવારમાં આપણે ટિફિનનું ડોલસું લઈને હાલતા થઈ જાય તો 2 રૂપિયા 5 રૂપિયાની જરૂર પડે, કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી આ મોકલ્યા છે એનું કઈ કારણ જ નહીં હોય. દુનિયાના બુશ જ મારવાના નકરા. સતગુરુ એ 7મા ગુરુ છે. પહેલો ગુરુ છે ને એ માં છે. લખવું હોય તો લખી લેજો, મારા જેવું સત્ય તમને કોઈ નહીં કે. પહેલો જ ગુરુ માં છે, બીજો ગુરુ બાપ છે. જન્મ થાય ને જે ગળુતી પાઈ 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન આપે 4થો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કંઠી બાંધી અને કાન ફૂંકે એ 6ઠો ગુરુ છે. તારું મારું મટાડીના 84 લાખના ચકડામાંથી કાઢીને બાપુ દુનિયામાં ગોપીચંદ ને ભરતરી જેવા જે પૂજાઈ જાય ને એ 7મો ગુરુ છે, એ સતગુરુ છે. આપણે દુનિયાના બોસ મારી તો દુનિયાને શું આપણે કહેવાના હતા ભલામણ. તમને અને મને માણાનો અવતાર મળ્યો છે. મને તો એમ થાય કે અત્યારનો જે સમય છે બાપુ સ્વર્ગ જેવી દુનિયા છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. પધારો બાપુ, નમો નારાયણ. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આપણા ગઢાએ સારું લુગડું નથી ભાડ્યું ભલામણા. થીગડા ઉપર થીગડા કોઈ પહેર્યા થીગડા વાળામાં મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા પહેરે, બોલો ફાટલા પહેરી નીકળે. આપણે એમ થાય કે આ પેન્ટ કેટલાનું કે 5000 નું, એટલે ફાટલા 5000. આવા તમે પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. કાશ્મીર રાખ્યો હતો એમ અત્યારે પહેરત. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ, પણ આયલું છે એવું ઊંધું. તમે જુઓ તો ગાયો રોડ માં રખડે, કૂતરા બંગલામાં છે. લ્યો આપણી નજર સામે દેખાય. ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. આપડી આ નજર સામે નથી, બધાએ જોયું છે. બેઠા બેઠા ખાતા એ જોયું છે, ઉભા ઉભા ખાય એ જોયું છે. ઊંધું કેવું થઈ ગયું. આ વાહન શું કામ નીકળ્યા? માણસ બેહવાને મેટાડોરમાં ભેંસું લઈ જાય, બોલો. અને માણા હવારમાં સડા પહેરી પહેરીને 5-5 કિલોમીટર સુધી હાલ્યા જાય છે. એટલે માણા હાટું વાહન બનાવ્યા હતા, ડોબા એમાં સડાવવા મીડ્યા. ઊંધું થઈ ગયું બધું. ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે પીપળા ખૂટી રહે, બોલો. જોવો તો ખરા ઊંધું હાલ્યું. નગર મને બાપુ એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા. અત્યારે મને એવું સ્વર્ગ ની બધા વાતો કરે, મને એમ થાય કે આપણે બેઠા સ્વર્ગમાં બેઠા છીએ. બાકી કોઈ જો ઓલા સ્વર્ગમાં જી આવ્યું હોય તો કોક જી આવ્યું હોય તો કહેજો, આપણે પગ ઝાલી લઈએ ના, કે કોઈનો ફોન પણ આવે તો કહેજો. કાંઈ સ્વર્ગ ની રાહ ન જોતા, આર્યુની સ્વર્ગ છે. આ નથી લાગતું ગાડલા કોકના, પૈસા કોકના, ખાધું કોકનું, માંડવા કોકના, આમાં ઘટે શું લ્યો? આપણે આઠાના નથી થાય, હિલોળા નથી.
એટલે આથી સ્વર્ગ બીજું શું જોવે? પણ જ્યાં જોવો ને બધા રોવે જ છે મારા બાપ. સંતોષ જેવો શેઠો નથી ભલામણા. આપણે તો બાપુ એક માગણ આવ્યો ને એક રોટલાનો લોટ હોય ને તો આપણે ડોહા કહેવા આપણું જે થવું એ થાય, આને બિચારાને કોણ દે? બાપુ એ રોટલો દઈ દેતા હતી કે આપણે કાલ ઠાકર જેવો ધણી. હવે અત્યારે માગણ આવે કે આગળ જા, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય? અરે છૂટતું જ નથી ભલામણા. એટલે માનો પ્રસંગ છે એટલા માટે મારે કેવું છે. માં જોકે ગોપાલ બાપાને સલામ કરું છું. બાપુ મા બાપ માં અને આ છે ને આપણે કરતા હોય ને તો જ આપણી પેઢીને ઉતરે. આપણે મંદિરે જતા હોય ખબર પડે ને પેઢીને કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય. આપણે કંઈક આવા ભગીરથ કાર્ય કરતા હોય કે દાદા આવું કરતા હતા આપણે કરાય. કોઈક બેનો દીકરીઓને આપણે 5-25 રૂપિયા આપતા હોય, સાધુ સંતોને આપતા હોય, સીતારામ કરતા હોય તો પેઢીને ખબર પડે કે આ દાદા કરતા હતા આપણે કરાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય તો છોકરા શીખે કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિયાળ છે ને 5 વર્ષ સુધીમાં બધું બાપુ તમને ખબર તરત પડી જાય કે આ દીકરો કેવો થાય. હા, એમાં કઈ આની નિયાળ નથી આવતી, માણા બનવાની નિયાળ નથી આવતી. પણ એવી જનેતા બેનું બેઠા ને, બેનું ખાસ કહું છું. મારી વાત અમુક કડવી લાગે તો મને ન બોલાવતા, આપણે કઈ બહુ જરૂર નથી પ્રોગ્રામની. હા, બેનું હું ખાસ કહું, બાપુ હારા દીકરા માટે હારી જનેતા જોવે, બાપની કઈ ન આવે. હા, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી મા વગર બાપુ હારા દીકરા ન થાય. ભગવાન એકાદો હારો દે શું અહીંયા ગોદામ છે? ત્યાંથી હારા દઈ દે આપણને. અરે હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એ દીકરીને હું તો હાથ જોડીને વિનંતી કરું કે જન્મ થયા પહેલા 5-5 પાના ગીતાના રામાયણના વાંચો ને આપણને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. હારા દીકરા એમ થાય. વહુ હારો ભેગા પાણીપુરીઓ જો હતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કાંઈ લેવાનું ન હોય રામ. અમને ક્યાંક ક્યાંક શરમ આવે છે ગોપીચંદ ભરતરીની વાતું અમારે કેમ કરવી. અરે ફેશને જે દી ઉઠાડ્યો છે મારા રામ, હું તો આ દીકરીઓને કહું તમે તો શક્તિ છો, શક્તિ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કહેવું? વાપરો, આપ્યું છે ભગવાને, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, આનંદ કરો. તમારા બાપના હોય તો ભલે અને તમારા ધણીના હોય તો ભલે વાપરો, મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય. હું તો હાથ જોડીને વિનંતી કરું છું. આ અમુક જગ્યાએ જોઈને આબરૂ જાય તો તમારી જાય ને રહે તો તમારી રહે, મને કોઈ નફો નુકસાન નથી. પણ અમુક ચિત્ર જોઈ છે ને બાપુ અહીંયા વાગે છે એટલે અમારે જાહેરમાં કહેવું પડે છે. કોઈ અમારે બાપુ કોઈની પાસે કાંઈ લેવાનો હિસાબ નથી. ખૂબ ભગવાને આપ્યું છે, પણ માણાનો અવતાર મળ્યો. જો આપણે સંસ્કાર ભૂલી જાય કે મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારું કુળ કયું. આ પ્રજાપતિ સમાજ છો તમે બાપુ, તમારો ઇતિહાસ તો જો. હે ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, હરણા કસ જેવો રાક્ષસમાં રાક્ષસ, એનો દીકરો પ્રહલાદ અને એના ગુરુ બાપુ શ્રીબાઈ. ગુરુ શિષ્યનો નાતો અહીંયાથી ચાલુ થયો. ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિ માંથી થઈ. હવે એનું છોકરું જો કપાતર પાકે તો વાતું કોની પાસે જઈને કરવી? અરે ખુમારી જોવે મારા રામ, તમને મને આ માણાનો અવતાર મળ્યો છે ને આ સમય મળ્યો છે. ખુમારી વગરની બાપુ જિંદગી ન જીવાય. એક આપણા આતરત માલ ઢોર કોઈની પાસે નથી ને કે માલ ઢોર તમે રાખ્યા હોય ને, તમે એને પ્રેમ આપ્યો હોય ને તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી ઈ તમને માર ન ખાવા દે. બળદીઓ હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, એટલી તો ખુમારી એને હોય કે મારો ધણી છે. હગા છોકરા વાય નજર કરો તો ખાલી થઈ ગયું. એમ તક મારા બેટા તો આપણને મૂકીને વાહ ભંગવી નાખે, હજી પરજા વાહ ભંગવી નાખે. આની માટે સંસ્કાર જોવે છે અને સંસ્કાર બજારમાં નથી મળતા, આ માવડીઓના કોઠામાંથી મળે. માં ધારે એવા દીકરા કરી શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો નહીં, માને નહોતી ખબર મને ઉદરમાં દીકરો છે, પણ એ જનેતાને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. ખુમારી માને જોવે. વિચાર કરજો, ઈ બાઈને પ્રસૂતિની વેદના ઉપડી, પછી ઘોડા ઉપર ચડી ગઈ, 85 ગૌની મજલ કાપી હતી માં જીવજાબાઈએ. વિચાર કરજો, ઘોડા રાખતા હોય ને ખબર હોય 10 ગૌ ઘોડા ઉપર બેહો ને હેઠા ઉતરો એટલે કેડે હાથ રાખવા પડે. ઈ બાઈએ બાપુ 85 ગૌ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ હાલી છે. જગતજનની જોગમાયા કેવી છે, એના કોઠામાંથી પાકે એ બાપુ સિંહ જ પાકે. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી. એમના અમે જેના જેના ગાણા ગાય એમની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા. કર્યું છે એવું એટલે અમારે એના ગાણા ગાવા પડે છે.
મને તો એમ થાય કે એવું આપણે ન કરીએ કે તો કઈ નહીં, પણ આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને માગણ આવે ને જો બટકું રોટલો નો દે કે તો મરી જવાય ભલામણા. શું આટલું ભગવાને આપ્યું છે તો ભલામણા. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારે ઘરે આવો ને અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. હે કૂતરાને ન ખબર પડે આ મારો ધણી છે. રાતે તમે 2 વાગે આવે ને ખંભા સુધી ઊભું થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરું આમ જાગીને પછી જોવે કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો એને ખબર પડે પૂંછડી ખોટી ગલાવી છે ને અમથી અમથી. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂતરા. પ્રેમ છે ને 8 નો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ છે. ખાવા ધાન નહીં રે. હા સમજીને હાલજો, જીવવા જેવું છે પણ માર્ગ સુક્યા તો બાપુ આ દુનિયામાં જીયા એટલે પૂરું, વાય ધોડે ભેગું નહીં થાય. હા અમે સમય આવ્યો ને વળી ગયા સારું છું ને અત્યારે ખોવાઈ ગયા હોય. હા કાં વાત ઉપર ને કાં વાત માલપા, હા તમારી ભેગા ન હોત. હા પણ મા બાપના કંઈક આશીર્વાદ હશે ને. જોકે એ બધી મારી વાત કર્યા જેવું નથી, આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. અને એમાં આ પાછું અત્યારે લાઈવ હાલે છે ને, અહીંયા અમારે જોતા છે ને ઈવડાઈને જો ખબર છે ને કે આજ આ મકનસર જ્યો છે ને જો નજરે થઈ ગયું ને ઈવડાઈ તો આજ વાળો નહીં કરે કે આ મારો દીકરો ચા પોગ્યો, એટલા બધા ભેગા કરીને ચા બેઠો છે. પાટિયા બાટિયા નામ લઈ ગયો કે આ તો ટ્રેનમાં જો મકનસર પોગ્યો, એટલા બધા આને સાંભળે છે. એ વાળો નહીં કરે. કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય આવે ને વળી જતા આવડવું જોઈએ, વળતા આવડવું જોઈએ. અને વળે ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ સતી તોરલ મળ્યા ને, આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે પોગ્યો ને દુનિયામાં પૂજાડી દીધો બાપુ. આ દીકરીઓ આ જોગમાં આવ્યું બાપુ ધારે ને તો આ દુનિયામાં નામ અમર કરાવી દે. એ શક્તિનો પ્રતાપ છે. કારણ કે આમાં શું હોય કે આમાં આપણે એકલા હોય ને ત્યાં સુધી આપણું 100% હાલે. એ તો એ સમજી શકાય એવી વાત છે. પણ બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય આપણો, એ 50% જ આપણું હાલે, પછી 50% એનું હાલવા દેવું પડે. અને જો હોય 100% હાંકવાની વાત કરશો ને તો એક્સિડન્ટ થવાનો. હા પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. હોય 100% નો બહુ વિચાર ન કરો ને કે એક્સિડન્ટ થાય છે. અને એક્સિડન્ટ થાય એનું કારણ આ જ છે, મારું બૈરું આમ મારું બૈરું. પણ તું જો તો અડધું ગામ લઈને ઘોડે ચડે ની જાય એની હાથે આવ્યું છે, તારે તો કીધું કોઈનું માન્યો નહીં. હવે તું કહેશ કે આમ છે ને તેમ છે ને ભાઈ નિભાવી લે ને કેટલા એમ નામ રખડે છે. મળ્યું છે મોજ કરીને નથી સમજી શકાતું ભલામણા. એટલે માનો પ્રસંગ છે એટલે મારે તમને તમારો જેવી મોજ હશે ને એવી મોજ કરાવીશ તમને. કારણ કે અમારે હમણાં સતત લાગઠ એમના પ્રોગ્રામ ચાલુ છે. ગોપાલ બાપા મારે ઘણા ટાઈમ પહેલા મને લગભગ હું માનું ત્યાં સુધી 2 થી 2.5 મહિના પહેલા મને આ તારીખ લખાવી હતી. મેં એમને કીધું હતું મેં તમે જઈદી તારીખ આપો હતી પણ મને જરાક અગાઉ કહેજો. હું એવડો મોટો કોઈ કલાકાર નથી પણ મેં કીધું બધા મને સાંભળે છે એટલે મારે તારીખો બધી એમના બુક એમના હોય જ છે. એટલે એમને મને 2-3 મહિના પહેલા તારીખ લખાવી. મેં કીધું અને મને અવારનવાર ફોન કર્યો તમે મૂંઝાવમાં હું આવીશ એ વાત પાકું જીવતો હોઈશું તો. હા બાકી મેં કીધું મને કોઈ 5 લાખ આપશે તો હું બીજે નહીં જોઉં. તમારી 28 તારીખ પાકી, એમાં 2 મત નહીં. હું પછી મારે અહીંયા આગળ અમારે અહીંયા વડનગર ને મફતીઓ પર અહીંયા બધું છે ને બાપુ, અહીંયા હજી હું 1 રૂપિયો નથી લેતો ને એને મેં હા પાડી હોય ને એટલે બાપુ એનું કોઈ રખડાવવું નહીં. એ આપણું કામ નહીં. પછી સામે મને કદાચ 5 લાખની ઓફર કરી દો કે કાલ ગોઠે બાકી આજ તો નહીં મેળ પડે. આ નાના માણસોને બાપુ ભૂલાય નહીં. કારણ કે નાના એ રિયાઝ કરાવ્યો ત્યાં તમે અમને સાંભળો ને કે અહીંયા ખટારો હાંકતો 500 વખત નીકળ્યો, કોઈ અડધી ચાનું પૂછ્યું નથી. તો અત્યારે તમે બધા સાંભળો છો. હા હું તો ચોખ્ખી વાત કરું, કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યા ને પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી બધા ના પાડતા અહીંયા નહીં. અત્યારે બધા પુણ્યમું ફરે છે. હા એ તો એક જ નંદ બાપુ આહિર નો દીકરો એને કીધું કે બાપુ ભૈયા હો એ ઠાકર કરશે એ ઠીક. હા એ તો બાપુ ખુમારી જ હોય, એમ નામ કઈ મેળ નથી પડે એવું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં કહે છે, એને માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. અને હું તો કહું બાપુ જેવી હોય એવી, માત પિતા જેવા હોય, અભણ હોય, અજ્ઞાની હોય, ગોબરા હોય, જેવા હોય એ તમારા મા બાપ છે એટલે તમે છો. મારા મા બાપથી હું છું. મા બાપના ઋણમાંથી બાપુ આપણે કોઈ દી છૂટી નહીં. એક લખવું હોય તો લખી લેજો.
મારી તમને અંગત ભલામણ છે. તમે બીજું હું કોઈને બીજી કાંઈ ભલામણ નથી કરતો. તે મંદિર બંધાવો ને કથાયું કરાવો ને એ તો બધું તમારે મોજ જોઈને કરાવો જુદી વાત છે. પણ હું તો એ મારી જ્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે કે એક વ્યસનથી થોડાક આઘાર્યો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ આથી આપણે બીજું કોઈને ભલામણ નથી કરતો. આ દુનિયામાં બાપુ આપને ટેકા દેવા દીકરા થયા એની જનેતાયું કેવી છે વિચાર કરજો. આપણી જનેતા હોય મહાપુરુષો બાપુ ગોપીચંદ, ભરતરી, જેસલ, તોરલ બાપુ એના માત પિતા તો હશે ને, સગાલ શાહ, જલારામ. તમે જોવો તો ખરા આજ આખી દુનિયા 18 વણજના ગાણા ગાય છે. કેવાય દીકરા છે અને એના જન્મ આપવા વાળા માત પિતા કેવા છે. અરે બાપુ ઇતિહાસ તો કાંઈક જુઓ. આપણે દુનિયાના આપણે જો રોલ કરીએ તો હવે આમાં કોને કેવું? સમય મળ્યો છે આનંદ કરે એવો સમય મળ્યો છે. હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માથે વજન શેર લઈને શું કામ ફરો છો? મેં ટ્રેક્ટર લીધું ને મેં કારખાનું બનાવ્યું ને મેં વાડી કરીને જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ. તમે જો 84 લાખ યોની છે મહાપુરુષો કે જો આપણે કઈ ગણી નથી ગણવી નથી, પણ હું એમ કહું કે 84 લાખ યોની છે એવું કહે છે. તો તમે જોવો ને 84 લાખમાં પૈસા હાટું ને માયા હાટું જો જરૂર પડતી હોય માણાને એકને જ, બીજા કોઈને જરૂર નથી. લ્યો તમે જોઈ લ્યો, આંટો મારી જો, કોઈને જરૂર પડે છે કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા કોઈ કે અમારે પૈસા જોવે ને કે આપણે જે જોઈએ બધું જોવે ને. પણ તોય બાપુ એને કાંઈ છે ને કે આપણને ટાઈટ તડકો લાગે બધું એને લાગે. આપણે ખોરાક, હવા, પાણી જે જોવે બધું એને જોવે. આપણે જેમ બચાશે નહીં બચાશે, પણ એને બચ્ચા પ્રત્યેનો પ્રેમ કેટલો, આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલો જ બાપુ એને પ્રેમ કરે. જો માં કોને કહેવાય? એક અમારે અહીંયા ઓલું આખ્યાન રમતા હતા રામાપીરનું, આ બંને લેવું ભાઈ એક જગ્યાએ. તેમાં ઓલો ભેરવાનું રામાપીરનું આવે ને તો બધા આવતા હોય ને પાછી તો ભેરવો ન આવે. ભેરવાનો રસ્તો આખો જુદો હોય ને. ભેરવો આમ બીજી બજારે થયો, આઈન પર રામાપીર આવીને ઉભેલા. એ આમ તે આવતો હાથમાં, એક હાથમાં હળગતો કાકડો હતો ને એક હાથમાં કેરોસીનનો બાટલો હતો ને મોટા મોટા પીંસા ને ઘૂઘરા. બાપુ એનું તો ચિત્ર કેવું હોય તમે જોયું હોય તમને ખ્યાલ હોય. હા કરતો આવે, 2-3 ડગલા આગળ ભરે ને 2-3 પાછા ભરે. એમાં આવી ડેલી હતી ને, ડેલીના નીચે ઓલો ઓટલો હતો ને અહીંયા કૂતરી વિયાણી હતી. કૂતરી આ બધો દેકારો સાંભળ્યો ને ભેરવાનો, કૂતરી આમ ઓલો નિશાન તાકે ને એમ તાકી કે આ માણાય નથી, રાક્ષસે નથી ને આ બજારે કોઈ નીકળ્યું નથી, આ પહેલવેલો આવે છે મારા બચ્ચા હાટું જ આવે છે. અને બાપુ જનેતા જો, જનેતા કોને કહેવાય એની વાત કરું છું. એ કૂતરીને ખબર હતી કે આવડો મોટો રાક્ષસ એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે આવવા ન દઉં. બાપુ આને માં કહેવાય. અને એને ભેરવાને ખબર જ નહોતી કે આ મારા સામું તાકી રહી. એ તો એના મોજમાં હતો, એની મસ્તીમાં નજીક આવ્યો ને બાપુ અર્જુનના ધનુષમાંથી બાણ છૂટી હો કૂતરી. અને એ ભેરવો જે જીવો છે એ કાકડાય પીડ્યા રહ્યા ને ઘૂઘરાય પીડ્યા રહ્યા ને ઘાટલેટના બાટલાય પીડ્યા રહ્યા. અને જીઓ બાપુ ગામ બહાર એ કે રામાબીન ને કો હાય આવીને મને મારે ને કૂતરી મારી નાખશે. માં તો માં છે ભલા માણા. માં બાપુ ભૂખ્યા રહીને તમને મને ખવડાવ્યું છે. માં ભીને હુઈને આપણને હુકે હુરાવ્યા છે. માના ઋણમાંથી બાપુ આપણે કોઈ દી નો છૂટાય થઈ. તમે જો માં 9 મહિના ઉદરમાં માં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ બાપાનું લાગે. બોલો આ ખોટું નથી ને? કે માનું જેટલું સમર્પણ ને માનું જેટલો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર છે, મને તમને બધાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું. બાપુ માં છે ને, માં દીકરી છે ને, એનો ત્યાગ છે, એનું સમર્પણ છે. એ માએ કહી દીધું કે એની એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ જો કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને ઊંધા માથે પડ્યો હોય અને કોક એમ કે આ કોનો છે અને ફલાણી માનો છે એમ કે છે ને, તો મારા કોળી આમ જીવ નહીં રહે. એની એના બાપાનું રાખો. માએ સમર્પણ કરી દીધું. અને હારા હારા છે ને એની માએ માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો? એ કે અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાજીનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા આપણા. માને ખબર જ હોય
કે આ દીકરો કેવો થાય છે, અને એને ખબર હોય ને એની વાય બાપાનું ન રાખવા દે, એને ખબર જ હોય કે આ આપને ટેકો દેવો એની વાય બાપાનું મારું રાખવું છે. અંજની પુત્ર કહેવાય હનુમાનજીને. શિવાજીને જોવો તો એની વાય બાપુ જીજાભાઈ તો બાપના નામ છે બધાના, લગભગ ખબર છે, પણ જેટલા માના નામ ઉજળા છે એટલા બાપના ઉજળા નથી એની વાય. આ માનું સમર્પણ છે. માં છે તો માં તમે જોવો બધે જાઓ, માં બધે ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે. ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. એક ઘરમાં 5-7 સભ્ય હોય, રાતના 2 વાગે તમે આવો, આખા ઘરના બાપુ જમી વાળું કરીને હુઈ ગયા, પણ એક જ સભ્ય એવું હોય કે હજી મારો દીકરો નથી આવ્યો. જનેતા એક જ ભૂખી બેઠી હોય, હજી મારા દીકરો નથી આવ્યો. એને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય. અંતરથી બાપુ જો કોઈ ચિંતા કરતું હોય કે તમે સુખી થાઓ, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, એવું બાપુ દિલથી જો કોઈ ચિંતા કરતું હોય તમારી જનેતા, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. તમે સુખી થાવ એમાં તમારો હગો ભાઈ રાજી નથી. જે માન બાપના અંતરમાં જેટલો આશીર્વાદ હોય ને એટલો કોઈ નામ ન હોય. એટલા માટે કહું છું કે માન અને બાપને જાળવી લેજો ભાઈ. પછી બાપુ છે ને પછી ફોટાને ઓલા રોટલા બનાવ્યા હોય ને એ પછી ફોટાને દેખાડે એ કે અમે ધરાવીને ખાવી જવા આવું ખવડાવ્યું હતું તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે હું રોટલા દેખાડો. કોઈ મતલબ નથી બાપુ ફોટાને નથી. અમુક ગુજરી ગયો શમશાન યાત્રા નીકળે ને તો કે ભાળી જાય ને કે શમશાન લે હું ટેકો દેવું. હવે ટેકો ન દીધો એમાં જ મર્યા છે. ટેકા હાટું જીવતા હતા, હવે હું ટેકા દેવાના હોય. કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી બાપુ. હોય તો જાળવી લેજો, કોઈ મતલબ નથી રામ. એટલા જ માટે બાપુ એટલા મારે કહેવું એટલા માટે પડે છે કે બાપુ જેટલા મહાપુરુષો છે એને બાપુ કઈક માયુએ સમર્પણ તો કર્યા છે ને આ દુનિયામાં બાપુ અમર થઈ ગયા. આ તમારા પ્રજાપતિ સમાજ સવારામ બાપા હજી કાલ હવારની વાત કહેવાય, 50 થી 60 વર્ષની વાત. સવારામ બાપા ત્યાં કઈ હજારો વર્ષ નથી થયા. તમે જોવો તો ખરા એ જતવાડમાં જતવાડનું પીપળી કહેવાય. અત્યારે તમે જાઓ તો સવા ભગતનું પીપળી થઈ ગયું બાપુ. નામ ફેરવી નાખ્યું. કેવું ભજન કર્યું છે કુંભારનો દીકરો ભલામણ. હે અરે શું મારા બાપ, તમે અહીંયા કોક દીક જાઓ, પીપળી જાઓ, તમને આમ બાપુ તમારું હૈયું બાપુ ખીલી ઉઠે. વાહ 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 પ્રજાપતિ વાહ. ધર્મનો વાવટો ફરકે. તમે અહીંયા જાઓ તો તે તમને ખબર પડે શું સવારામ બાપાએ ભજન કર્યું ભલામણ. એટલે કે છે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપાએ ગાયું છે. હા વંગોઠા સા તમે હું તો ભણ્યા પણ નકરું જ ભણ્યા, ગણ્યા નહીં એમાં ડખા થયા. આ ગઢા આપડા તમે જુઓ ભણ્યા નહોતા પણ મા બાપને પહેલા ખવડાવતા હતા ને પછી ખાતા હતા. ઘરમાં હોય તો ન હોય તો મા બાપને ખવડાવે ને છોકરા ભૂખ્યા રહેતા હતા. અને એમની જે કમાણી છે ને એ અટાણે ઉગી છે. અત્યારે નો ખબર પડે. નો આમ જોવો તો આમ એટલે ઘર હોય ને વરસાદ થાય ને આખા ઘરના બકડિયા લઈને જ રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચાર એવા મકાનમાં રહેતા હતા. એમાં આપણને મોટા કર્યા. આવા મકાન ભાડ્યા હતા કોઈ દી? 3 માળના મકાન હોય, નકરો હૂતો ને હૂતી 2 રખડતા હોય. માન અને બાપને રાખવા રાજી નથી. પછી ઓલા અમારે ત્યાં તમે જોવો ને તો નકરા દાણા જોરાય કરે. કરોડપતિના દીકરા દાણા જોર આવે છે. મેં કીધું અમુક અમે 4 મહિનાથી મચી છીએ પણ નહીં. મેં કીધું નહીં મેળે નહીં પડે. 4 મહિના નહીં 4 પેઢીઓ જોર આવો તો ન મેળ પડે. માના બાપના કાળજા બેડા દાણા જોયા. ભૂવો શું કરે ને માતાજી શું કરે તમે કર્યા. આ તમે જો પેલા આપડા આ ગામ થી આમા ગામ સુધી પલ્લો લાંબો હોય તો હારો માણા હોય ને વચ્ચે પરબુ બંધાવતા. કોઠીઓ મૂકે ને કોઈક ડોશમાં ડોવા બાપા બેઠા હોય, બેઠા બેઠા પાણી પાતા હોય. અત્યારે તમને કહું કે અત્યારે કોઈ સગવડ વાળો માણા હોય તો અત્યારે કોઈ ફ્રીજ મુકાવે. સિટીમાં મૂક્યું હોય અત્યારે એવો બહુ પલ્લો લાંબો છે નહીં. એ ફ્રીજ મૂક્યો ને તમારે જોવો જોઈએ. અમુક મારી વાતો તમે નોંધ કરજો. એ ફ્રીજ ત્યાં મૂક્યો ને ઓલા લોટા ને ગ્લાસ હોય ને હાકળે બાંધ્યા હોય. એને શું કામ બાંધવો પડે? ભેંસું લઈ જાય. આપણે માણા નો લઈ જાય એ હાટું આંકડું બાંધ્યા. હવે એમાંથી આંકડીઓ કાઢી નાખો અને ગ્લાસ ને ઠેલીમાં નાખીને ઘરે લાવો અને પછી ઘરે કઈક માથાકૂટ થાય અને પછી તમે દાણા જોરાવતી માતાજી ગ્લાસ ને ગોઈ દે. એ દાણા જોઈએ પતે.
ઓલો અંદર બેઠો છે ને એ તો સત્ય જ છે, એ તો તમને કે માતાજી નહીં પકડી શકે, પણ આ તને નથી મેળવતો. ઓલો ગલાસ સોયરો દી પણ એટલા માણા હોય છે કઈ નો કે કરે શું, અંદર તો ખબર જ હોય મેં શું ખોટું કર્યું મન નો ખબર હોય. એટલા માટે કહું છું કોઈને ઉપયોગ ન થાવ તો કઈ નહીં, કમસે કમ કોઈને નડો નહીં તો ઘણું બધું છે ભાઈ. હા હું તો એમ કહું કે આવું કોઈ ખારું કામ કરતો હોય ને એને કરવા દેજો. ને અમુક અમુક જો કે આવા બધા ફતવા કરાતા છે છોકરાનો બે પણ દાણા બહુ ઓછા કર્યા, ઓછા નથી કર્યા એને જમા કર્યા. આ તો નથી સમજાતું એને ઓછા લાગે. અને એવા ચેટલાય છે 2-4 મહિને લાખ લાખ રૂપિયા દવાખાને દી આવે તો ગુડો નામાં શું કામ હાથે કરીને દુખી થાવ છો. એ તો હિસાબ કરવાનો છે, તરાજુ લઈને જ બેઠો, નો વાપરવા નો વાપરતા આ તો હાથ દેવા જવું જોઈએ. હા એવા તો મેં બાબુ પરફેક્ટ મારી સામે જોયા છે. તમે એ તમારી પાસેથી બેલેન્સ તો હરખું જ રાખવાનું, તમારે જ્યાં જવું ત્યાં જાઓ, ન દેવું હોય ન દેતા. અમુક અમુક ને અહીંયા તમે જો ડેલી કૂતરું નથી આવતું, કૂતરું બોલો. અને દવાખાને 8 દિન, અને પૈસા વધારે પૈસાની બહુ મમત ન રાખો. પૈસા નહીં હોય ને તો તમને રોગ નહીં હોય, પૈસા આવશે એટલે રોગ આવશે, લખવું એટલે લખી લેજો. તમે જો એટલે ઝૂંપડામાં રહે એને કોઈ દી ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા કોઈ દી આવ્યા? ઝૂંપડામાં રહેતા હોય ધરતી પાથરે આકાશ ને ઓઢે, કાંઈ કરતા કાંઈ બાપુ ગાડલું નથી, ખાટલો નથી, એસી નથી, ફ્રીજ નથી, પંખો નથી, કાંઈ નથી, તો કોઈ દી રોગ થાય? ઘણા શું કે આ બધું દવાઈઓ વાળું થયું ને, દવાઈઓ વાળું એમાં કે બધા રોગ ગિરાતા. ઝૂંપડામાં રહીને દુકાનો નોખી છે, એવડે દવાઈ વાળા નથી ખાતા. તમે મલકના બૂસ માર્યા એટલે નડે છે, ને કા ઝૂંપડા આપણે જ્યાં લેવી ને આજ આવડા ઝૂંપડા વાળા લે છે. એને રોગ ન થાય, ભગવાનને ખબર છે. એની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે જ નહીં. અને 8 આનાની ટીકડી ન લેવી પડે. અને બંગલામાં છે ને 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે કે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો, શું કરવા પૈસા ને બોલો. ઓલા આખી દુનિયાના માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે, પણ બાપુ કોઈ દી કાંઈ રોગ નથી થતો. એમાં આપણે નક્કી નથી થતું. આ કોરોના કાળમાં છે ને બાપુ કરોડપતિના દીકરા જ મર્યા છે ઝૂંપડામાં. તો ઠીક છે મર્યા હોય કોક, પણ પૈસા વાળા મર્યા એટલા ગરીબ નથી મર્યા. તો નથી દેખાતું કે સારું આવડા કંઈક માર્ગે લાગે છે ને આપણે માર્ગ મૂક્યો એવું નથી લાગતું? અરે એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કંઈક બાપુ એનું સાચું ભજન કરો, તમારું કામ કોઈ દી અટકવા જ નહીં દે. પણ આ તો પછી હાંકડીમાં આવે, અંધારી રાત હોય, નાની એવી હાંકડી બજારમાં નીકળ્યા હોય ને એમાં હડકાયું હામું મળે, ધૂળને બાસકા ભરીને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય, ઓનલાઈન થાય ને, અને હનુમાન સાંભળે. આજ બેટા મારા બોલ્યો તું, રોજનો રિયાજ હોય તો કંઈક બેલેન્સ થાય બાપુ, એમ નામ ન થાય. પ્રજાપતિ બાપુ સમાજ બેઠો છે ત્યારે પ્રજાપતિ સમાજની વાણી મારે લેવી. જોકે મને ગોપાલ બાપાએ કીધું હતું. અને જોકે આવા ચાહના વાળા બેઠા હોય ને તો અમને મજા આવે. નકર બાપુ લાગડ ઉજાગરા છે. અમારો દીકરો હમણાં ભજન ગાતો તે મારો દીકરો છે, અને ભગવાનની કૃપા છે. મારો એક મોટો દીકરો છે, એનો દીકરો એ બાપુ આ કરે છે, કોલેજમાં ભણે છે છતાં. એટલે મારું કહેવાનું આ હમણાં નાના નાના દીકરા દીકરીઓના પૈસા નાખવા મોકલતા હતા ને, એ સારામાં સારી વાત છે. આ પહેલ પાડવાની જરૂર છે. આ પહેલ પડશે ને તો બાપુ એ છોકરા કંઈક સારા માર્ગે હાલતા શીખશે. એટલે મેં મારા છોકરાને પહેલેથી જ બાપુ આમાં ધક્કા મારી મારીને ભેગા રાખ્યા છે. ભલે એને ભજન ઉતરવું ઉતરે, સમજવું હોય તો સમજે, ન સમજે તો કંઈ નહીં, પણ કોકનું ખોટું કરતા તો હંચકા છે. ભજન વાળો માણા હોય ને બાપુ, આટલા બધા પૈસા પડ્યા છે, આમાંથી 10ની નોટ હું ખીચામાં નાખી દઉં, એ વિચાર ન આવે જો ભજન કરતો હોય તો. હા બાકી તો જે જાકુબીના ધંધા અમારે તો કેટલા એવા અનુભવ થાય, અમને સંભળાવે. હા એટલે હું તો અમારા સાજિંદા હોય ને એને કહું ભાઈ તમે જે કહો ને એ હું તમને 200-500 વધારે દીધી, પણ અહીંયા મેં જિંદગી મારી બગડી જાય આમાં 10ની નોટના. અને અત્યારે આ કેમેરા બાપુ એને એમ થાય કોઈ મને જોતું જ નથી, અને ઓલે અમને આમ દેખાડ્યા, જોવો તો તમારો માણસ, અમારે ક્યાં જવું? એટલે બાપુ છે ને ભજન વાળો માણસ ભજન વાળો હોય તો ન કરે, બાકી તો કરવાનું. આ તો ભજનમાં આપણે બધા બેઠા છીએ, પણ આપણા ભજન ક્યાં બેહે છે? ઈ બેહે તો મેળ પડી જાય. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે કથા બેઠી છે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને હા સુધી નિરાય. જીયા બેન હાંજ પડી ને એટલે હાંજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. બાપુ હું વાંચતા હતા.
એ કે માંડવા 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 કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાત થઈ કે કેટલા બધા તે પેલા ભરીને રાંધેલું, કેટલા માણા ખાય ને કેટલા સગડોળ. એ કે પણ બાપુ હું વાત થતી તો કે મોટા મોટા LCD ટીવી, મોટા મોટા સ્ટીરિયા. એ કે પણ બાપુ હું વાંચતા કે એટલા બધા માણસ થોડું સંભળાય, નકરી બહાર જ રખડી. બોલો હવે કથામાં જાય હોય તો કથામાં સાંભળે ને કથા, તો આપણે બહાર રખડતા હોય એવું નથી લાગતું? આમાં ઉતરવાની જરૂર છે. અને આ દેહ બાપુ એક મારી વાતની નોંધ કરજો, કાલ થાકી રહેશે ખબર નહીં પડે. હા કર્યું હશે એ તમને મને ઉપયોગમાં આવવાનું છે. આ અમે છે ને અમે ગમે અમને બોલાવે ને અમે તો અમારા હાટું આ મહેનત કરી છે, તમને કહેતાય નથી. આમાં તો તમે તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમે રાયડું પાડી નહીં, અમે ઈશ્વરને યાદ કરી કે મારા બાપ ગોપાલ બાપાએ અમને બોલાવ્યા છે, પણ આ રાયડું અમે અમારા હાટું નાખી છે. એકાદી રાયડ મારી સાંભળજે, અમારો આ હિસાબ છે, બીજો કોઈ હિસાબે નથી લાગે. અમારે કોઈને વેરાગ નથી લગાડવો. અમને તો એમ થાય કે આટલા જણા તમે મને તમે બેઠા એમાં ભગવાન દેખાય લો, તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. મને એમ થાય કે મારો ભગવાન સાંભળે છે, હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. ભજન એમના સમજાય એવી વાત જ નથી ભલામણ. ભજન લોહીમાં વણાઈ જાય બાપુ, ચીઠીએ ન જોવે ને ચોપડીએ ન જોવે, કઈ ન જોવે, ભજન લોહીમાં વણાઈ જાય. એક પછી એક ભજન હાલ્યું આવે. એ સદગુરુ મહારાજની કૃપા હોય, મા બાપે કંઈક એવા આશીર્વાદ આપ્યા હોય તો આવડે, એમ નામ નો આવડે. મહાપુરુષોએ બાપુ ઘણી બધી વાતો કરી છે, પણ અમુક જગ્યાએ જાય ને તો સારું આપણને એમ થાય ક્યાં નાખવું, ખાનારા નથી મળતા. નાખવું ક્યાં? વાડમાં ખાનારા તો હોવા જોઈએ ને. ભજન એમના સમજાય એવી વાત જ નથી. હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કેમ બધા ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું? એ ઓલું અને હાથીનું કાપીને સોટાડી શકે તો ઓલું કાપ્યું થી ન સોટાડી શકે? અને માણાના શરીર પર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? અહીંયા 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું તો આવડું હોય, ફીટ થાય છે? હાવ સાચી વાત, હાથીનું જ લગાડ્યું છે. એ પરફેક્ટ વાત છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોવે. આ નિહાળમાં કોઈ એજ્યુકેટર કોલેજમાં બાપુ ક્યાંય નહીં ભણાવે તમને. એની માટે બાપુ સંત જોવે, સદગુરુ જોવે, ભજનાનંદી પુરુષની જરૂર પડે. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં. આવું હોય? એમ એ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આ સમજવા માટે સદગુરુ જોવે. વાણી તો વાણી છે રામ. વાણીમાં તમે ઉતરો ને, બંગાવું ન આવે અને ચા ની જરૂર ન પડે. હુરજ નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય તો એને ભજન કહેવાય રામ. એટલે એક પ્રજાપતિ સમાજ, પંઢરપુર મહારાષ્ટ્ર, ગોરો ભગત. અને જિંદગી બાપુ એવી જીવાય કે તમે મરો ને આ દુનિયા છોડીને જાઓ ને જગતને કાંઈક લખવું પડે. આ ગોરો ભગત બાપુ જિંદગી એવી જીવી ગયો. આપણું આ વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને આ ભજન લખવું પડ્યું. હા એમ નામ નથી. અત્યારે આ એજ્યુકેટર સમય છે બાપુ, વિજ્ઞાનનો સમય છે. હું તો આટલા બધા તમે બધા બેઠા નો ભણેલા ગણેલા, એક ભજન બજારમાં બનાવીને મૂકો તો તમે જો એટલા બધા નોલેજ વાળા હોય, એક ભજન બજારમાં બનાવીને મૂકો. આ સવારામ બાપા, જલારામ બાપા, સગાળ શાહ, મીરાબાઈ, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, બધાયના ભજન આ બજારમાં કોઈ નિયાળ બિયાળ નહોતી, કોઈ બધા અંગોઠા છે. અને એના આજે આખી દુનિયા ગાણા ગાય છે. આ તમે બધા બેઠા છો આખી રાયતું બાપુ આમ નામ દુનિયા બે રે. તો તમે તો આટલા બધા ભણેલ ગણેલ છો, એકાદું ભજન તો બનાવીને મૂકો બજારમાં. તમારી એ વાહ વાહ થાય છે, પણ માલકોર થી નીકળે જ નહીં મારા રામ. ઈ નીકળે ક્યારે? ઈ તો બાપુ માલકોર નો રુધિયો રોવે તારે નીકળે. એમ નામ ઓલું નહોતું જાય કે રે માલણ જાય જીનપા કાન કરો એને સંભળાતું હતું ને. અત્યારે સંભળાય? આપણે બનાવેલું હતું. સંતોની વાણી બાપુ હજારો વર્ષથી હાલી આવે છે. આ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી. આનો અભાવ કોઈ દી ન આવે રામ. પછી મારા જેવું હોય તો ભલે તમે કદાચ 5 લાખ ખર્ચીને હારામાં હારો કલાકાર લાવો તો વાણી તો વાણી જ હોય, એમાં બીજું કઈ ફેર ન પડે. જેટલા મહાપુરુષોને ઈશ્વરને મેળવ્યો ને બાપુ, તંગ મોકળા થઈ ગયા ત્યાં ઈશ્વર મળ્યો છે. અને મહાપુરુષોને માગવાનું કીધું ને ત્યાં ઈશ્વરે આપણા હાટું એટલું જ માગ્યું કે આવી કસોટી કરશો તો મારા બાપ દુનિયા સત હારી જાય. તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક બંધાઈ ગયો
કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાર જો તન મન ધનથી મારી અરે તાર હંતાડ છે તું આવીશ, પણ આપણી પાસે ટાઈમ જ નથી. આટલી જ વાર છે. કેવલ નામ આધાર નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ નામ આપ્યું હોય એનું ભજન કરો. બાકી દીકરા નથી કાપવાના, બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું ભલામણ. પણ ટાઈમ જ નથી. એમાં બાકી હતી મોબાઈલ આવ્યા. આપણે કે હલો ચા છો કે મુંબઈ છો, વંડી આડા ઉભા હોય. બોલો નકરું જૂઠું. અરે વાત જવા દો. અને એમાં મોબાઈલ, હું તો એમ કહું છું કે નાની પેઢીને જેટલો બને એટલો મોબાઈલ ઓછો આપજો. એટલી બધી જે વિકૃતિ ફેલાવી છે મોબાઈલે, બધા જાણો છો. આ તો હું વરાળું કાઢું છું, બાકી આમાં તમને નથી ખબર. ઠીક છે, અમુક અમુક બધા એમ કે મોંઘવારી બહુ, મોંઘવારી બહુ. તારે ચા મેલું હાલત કરતા મોબાઈલ લઈને રખડસ? હે કોઈના લઈને દેતા નથી, મોબાઈલ તત્તા લઈને ફરે છે. એટલે મોંઘવારી કઈ છે જ નહીં. એ તો તમારે ધંધો નથી કરવો એને મોંઘવારી છે. 20 જોડી જોડા હોય ને 25 જોડા લુગડા હોય ને ફરવા બધાના ઘરમાં જેટલા સભ્યો હોય એટલા બધાના વાહન હોય, આવા મકાન હોય, તોય હારા એમ કે મોંઘવારી મોંઘવારી. એટલે મોંઘવારી છે જ નહીં. ધંધો ન કરો તો મોંઘવારી જ હોય ને. એવા બુદ્ધિના ગાળિયા થયા છે, કીધાની વાત જ નથી. બોલો એક ભાઈ હતો ને આમ દિવાલે ખીલી ખોડતો હતો. ખીલી ઊંધી રાખેલી, આમ દિવાલ કોઈ માથું હતું ને અણી કોઈ હથોડિયું મારતો અને રિયો બબડતો હતો. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. ખીલી ઊંધી રાખેલી, હથોડી અણી કોઈ મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા જો નહીં કે ઊંધા કે ખીલી ઊંધી કાઢી. એનો ભાઈ અહીં ગયો કે હું કે ખીલિયું જો નહીં કે કારખાના વાળા ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. બોલો અહીંથી પકડીને લઈ ગયા, ત્યાં જઈને મારી ગયેલા. હા રેડી, આને કોઈ કમ્પ્લેટ આવી છે. આખી જિંદગી દિવાલું ફેરવી પણ ખીલી ન ફેરવી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં. નથી લાગતું આપણે નકરી દિવાલું જ બદલાવતા હોય એવું નથી લાગતું? ત્યાં ફેરવી નાખો. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે નહીં રામ. પણ એવા વંટોળિયા ઉભા કરે હાથે કરી, કોઈ મતલબ નથી રામ. અમે તો આ ઘણી જગ્યાએ બહાર જઈને, અમારે શિવભા અમારા કવિરાજ મને ફોન કર્યો હતો. મને કે બાપુ કે મારી ઓફિસે કે પગલા પાડવા આવવું જોઈ શકે. જોકે અહીંયા જઈને આવ્યા અમે જ્યાં જાય ને અહીંયા બધા આવે સાધુ સંતો હોય ને, એની યારે અમને હોત એમ કે અરે બાપુ હાલો હાલો તમારા પગલા પડાવવા, હાલો હાલો. હું અમે એમ કે ભાઈ સાધુ સંતોના પગલા, અમારા પગલા શું પડાવવાના હોય? અરે ના ના તમારા પગલા પડાવવા. અમે જઈએ, ચા પાણી બાપાણી પી, આપણે એમ થાય રાજી થાય. ઘરે જાય ને તો બૈરા શું કે એ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. આપણને એમ થાય બોલે અહીંયા જાય એવડા પગલા પડાવે છે, અહીંયા એમ નામ પાડવી તો પાડવા નથી દેતા. હવે આ સમજી શકાય એવું છે. પણ મારો કહેવાનો અર્થ શું છે ખબર છે? બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. તમે પગલા પડાવો છો ને એ વાતે સાચી છે, અને ઘરે પગલા પાડવા નથી દેતા ને એ વાતે સાચી છે. બે ને નિભાવી લેવાની વાત છે. કારણ કે અહીંયા તમે અમારા એક જ દી પગલા પાડવાના. અમે રોજ આવી તમે પડાવો, ઓલા રોજ રોટલા ખવડાવે છે, એમનું માનવું પડે. બે ને નિભાવી લેવા. જ્યાં જે છે ને એ બધું બરોબર જ છે. આપણે કોઈને સલાહ શિખામણ દેવાની જરૂર જ નથી. આપણા છોકરા જો બાપુ આડાવડા હાલતા હોય ને જો માને એવું હોય ને તો મનાવાય કે બેટા આ ન કરાય. ન માને એવું હોય ને તો પછી આપણે સમજી લેવાનું કે આ આપણી પેઢીનું પૂરું કરવા આવ્યો હોય. આ આપણું ન માને. અને કંઈક થોડીક ઈશ્વરને મદદરૂપ, ઈશ્વરને પ્રાર્થના કરાય કે મને આખી દુનિયા ઓળખે ના મારી પ્રજાને થોડીક સુધારજી. બાકી બાપુ જો દેકારો કરશો ને વંટોળિયા ઉભા કરશો ને તો દુનિયા આખી નાટક જોવા આવશે, સમાધાન નહીં થાય. હા હું તો એમ કહું ઘરની વાત ઘરમાં રખાય. હું તો આ કથાયું બધા બેહાડે, કથાયું બરાબર બેહાડતા હોય બેહાડજો, મને કઈ વાંધો નથી. પણ આ કથાયું બેહાડવાનો મતલબ શું લ્યો? મને કેવા બધા બેહાડે ભાગવત ને રામાયણ ને જે કરતા હોય. હું જઉં, હું નવરો હોય કથામાં હું જઉં છું, મને કઈ એવું નથી. પણ હું કહેવા એ માંગુ છું, કથામાં વાત તો એક ને એક જ હોય, તો કથા સાંભળીને કરવાનું હું.
અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો. જય હો બાપુ. સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. વાત તો આવડી આજ છે ને, એક ને એક વાત સાંભળીને શું કામ હોય? આના સિવાય બીજું કઈ ખરું? તો એક વખત સાંભળ્યા પછી શું સાંભળે કરવું? પણ હું કહેવા હું માંગુ છું, કથાનો મતલબ શું છે કે કથા સાંભળવા તમે જાઓ, એ વક્તા હોય, એ વક્તા બાપુ વાંચતો હોય અને રામનો ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની વાત કરે અને ઘરે આવ્યા પછી જો આપણા ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ, મેં મારા ભાઈ અરે અત્યાર સુધી આટલો વિરોધ, આ રામનો ભરતનો આટલો પ્રેમ હતો, ઈ જો શંકાનું સમાધાન થઈ જાય સમજી લેજો કથા બેહાડી હતી. હાહુ વહુના વિખવાદ મટી જાય સમજી લેજો કે આપણે કથા બેહાડી હતી. દેરાણી જેઠાણીનો વિખવાદ મટી જાય સમજી લેજો કથા બેહાડી હતી. નકર તો કથામાં કોને ફાયદો? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. અમારે તો તારીખો ઉપર તારીખો આવે હે. બોલો, મેં કીધું એ ઉતરવું હોય તો ઉતરે, ન ઉતરે કઈ નહીં, અમારે તો થાય છે. જોકે હું તો બાપુ સત્ય કહું છું, હું તો તમને કહું કે બાપુ આ મગજમાં ન ઉતરતું આવા ખોટા રૂપિયા બગાડોમાં નહીં, કોઈ મતલબ જ નથી. ભલામણ જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ કથા બેહાડો કે મોટો ભગવાન બેહાડો કે મૂર્તિ તમે જો તો મંદિરમાં મૂર્તિમાં ગામ ધુમાડા બંધ ને 5-5 ગામ બધા ભેગા બેન કથાયુના માંડવા, તમે જો તો આમ હાય ફાય બાપુ કરીને મૂક્યું હોય. અને બાપુ એક સાંટો જો કોઈને ન ઉતરે તો બાપુ આનો મતલબ શું? બાપુ કેવડા રૂપિયા થાય? આવડી તમે કથા કરો, બધો તમે હિસાબ મારો, કેવડી કેવડી રકમ થાય. અને આમાંથી બાપુ એક સાંટો ન પડે, તમે વિચાર તો કરો. હું તો ક્યારેક ક્યારેક આમ કહું, ક્યારેક સાધુ સંતો મને બધા બોલાવે, સાધુ સંતોનો મેળાવડો હોય ને તો હું મને બોલાવે તો હું જાઉં અને હું બાપુને અમુક ને કહું કે બાપુ આટલું બધું દુનિયામાં ધર્મ ને પુણ્ય ને આ બધું સત્સંગ ને ભજન ને આ બધું છે, તો પછી આ બગાડ કેમ નથી ઉભો રહેતો? બગાડ કેમ નથી અટકતો? બાપુ વિચારવા જેવી વાત છે. મારી વાત કઈ નાખી દીધા જેવી નથી. માણાને મારી નાખે, બેન દીકરીની શેડતી કરે, કોકના ખિસ્સા કાઢી લે, કોકનો કાંઠલો ચાલીને પૈસા કાઢી લે. અરે આ કેવડી મોટી વાત કહેવાય. તમે કોઈ નાના ઝૂંપડામાં રહેતો હોય, ગરીબ માણસ રહેતો હોય, એની એકાદી જુવાન દીકરી હોય અને કરોડપતિના દીકરા હોય, એની અરે મન ફાવે એવું કરવાનું, એનો કોઈ ધણી જ નહીં. અરે બાપુ વિચારવા જેવું છે રામ. બાકી તો હરી જેથી હિસાબ લે ને તેથી રોતા નહીં આવડે. એટલા જ માટે કહું છું કે માં જો એવી હોય અને માં જો સંસ્કાર આપે, બાકી કર્મની વાતની હજી બાપુ કોઈને ખબર જ નથી. કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. તમે જે કર્યા છે તમને આડા આવે ને મેં કર્યા એ મને આડા આવે, પણ મને ખબર નથી પડતી કર્મ એટલે શું. ને કે હું તો ક્યારેક એકલો બેઠો ને તો વિચાર કરું કે રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું એનું કર્મ કેવું છે? વિચારવા જેવું છે. સીતાજી બાપુ રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની, અયોધ્યાના મહારાણી, આખી જિંદગીમાં બાપુ લગ્ન કરીને ગયા ને, આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. દીકરીનું કર્મ શું હશે બાપુ? મિથિલા નરેશની દીકરી હતી. વિચારો તમે, આપણને એક દી તાવ આવ્યો હોય તો શું નડતું હોય છે? એને આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ. ઇતિહાસ ખોલો તો તમારા રૂવાડા ખડા થઈ જાય. રામ તમને મને કાંઈ દુઃખ નથી પડ્યું. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, આખું વિશ્વ જેને બનાવ્યું એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય? ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડ્યું. એનું શું કર્મ છે? આપણે દીવો અગરબત્તી કરી છે રોજ. લ્યો, અરે આ મગજમાં ઉતરે એવું જ નથી. અરે થઈ થાવે ને થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય. ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? અરે જેનું મૃત્યુ આવે, યમના દૂત એને લેવા આવે અને દૂતને એમ કહી દે કે અત્યારે વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ભીષ્મ. યમના દૂતને પાછા કાઢવા એટલે
કાલ શું બનવાનું? આ કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ યુદ્ધ થયું ને 18 દિવસનું. ભીષ્મને બધીએ ખબર હતી કેટલા દી હાલવાનું છે, કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, પણ રોકી ન શક્યો બાપુ આ કરમ. અને પોતાને બાપુ યુદ્ધને અંતમાં બાપુ ભીષ્મને બાણની પથારીમાં હોવું પડ્યું. કુરુક્ષેત્રનું મેદાનમાં યુદ્ધની જ્યારે પાંડવ કૌરવનું યુદ્ધ થયું ને, કુરુક્ષેત્રના મેદાનના કાંઠે બે આવીને ઉભા રહ્યા. ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે પ્રભુ, તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આ યુદ્ધ કેનો ન્યાય છે, કોનો અન્યાય છે, હું બધું જાણું છું, પણ મારી અંદર જે લોહી બન્યું છે ને, આ પાપીના અનાજથી લોહી બન્યું છે, એટલે મારે આનો સેનાપતિ બનવો પડે. મને ખબર છે કે અમારો પક્ષ હારી જ જાય. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, એવું મારે કઈ છે નહીં. હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું, હું તો એક રથ આંકવા વાળો છું. મારે કઈ અત્યારે આ તમારા ભાઈઓનો મામલો છે, મારો કઈ આમાં મામલો નથી. મનોમન ભીષ્મ વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે કે મને હરાવી શકે? આવો ભીષ્મ વિચાર કરજો. અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવનારો જેવી તેવી વ્યક્તિ નહીં, કોઈક આવા જ્ઞાની પુરુષને પૂછો તો ખબર પડે કે ભીષ્મ કોણ હતા. એ કે તમે હથિયાર ન પડે એવું બને નહીં. અરે કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું તમારી સામે પ્રતિજ્ઞા કરું, અને આમ પાણી હાથમાં લઈ અને કૃષ્ણ પરમાત્મા કહે છે ગમે એવું યુદ્ધ જામ્યું હોય, ગમે એનો વિજય થાય, ગમે એની હાર થાય, હું હથિયાર નહીં ઉપાડવા તમારી સામે કે જળ મૂકું. અને એ જ વખતે બાપુ ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં જો હું તને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં. અખિલ બ્રહ્માંડના માલિકને ચેલેન્જ કરે કે તારી પ્રતિજ્ઞા જો તોડાવું નહીં તો હું ગંગાનો પુત્ર ન કહેવાઉં. તમે વિચાર કરજો કેવો એ સમર્થને સિદ્ધપુર ભગવાનને બાપુ ભગવાન હારે બાજવું એટલે. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા, આ હથિયાર મારા, રથ મારા, ખાવસો મારું અને અર્જુનને મારું એ તમારા ડાબા હાથનો ખેલ છે. 4 દી થયા હજી તમે કાંઈ કરતા નથી. અને ભીષ્મના રૂવાડા સમ 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 ઉભા થયા હો. એ કે આ મને શું માનતો હોય છે? અને એ વખતે બાપુ જાહેર કર્યું કે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું, કાલ પાંડવોને રહેવા ન દો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા હો ભાઈ. દાદાએ પ્રતિજ્ઞા કરી કાલ પાંડવોને રહેવા ન દો. કૃષ્ણ પરમાત્મા મુજાણા કે દાદો બોલ્યો છે, કાલ શું એનું રિઝલ્ટ આવે એ કે કઈ કહેવાય નહીં. બધાએ પોતપોતાની સાવણીમાં હોઈ ગયા. અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં રાતે વાયા હાથ રાખીને આંટા મારે છે કે દાદા આવું બોલ્યા છે, આના માટે કાલ મારે શું નિર્ણય લેવો? કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે આ બન્યું શું? અને રાતે મેદાનમાં રખડતા હતા ને એમાં એક બાપુ માં દેખાણી એમને, સફેદ વસ્ત્ર પહેરી, અને એક માં હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે આ બૈરું કોણ? અને ધીરે ધીરે કૃષ્ણ પરમાત્મા અહીંયા જ્ઞાન કીધું કોણ છો? અને સફેદ વસ્ત્ર પહેરીને જગતજનની જોગમાયા બાપુ ઊભી થઈ. માં એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. એ કે માં તમે અટાણે અહીંયા અડધી રાતે હું કામ? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે ને એટલે વીણવા આવીશ. અને અખિલ બ્રહ્માંડના માલિકના બાપુ ઘુમરે સડી ગયો હોય કે ભીષ્મ કહે છે કાલ પાંડવોને ન રહેવા દઉં, જનતા કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? ભગવાનને ઘુમરે નાખી દીધા હો ભાઈ. અને રાતે સાવણીમાં આવીને અર્જુનને બાપુ પાટું મારીને જગાડ્યો કે એ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ને તમને હારો નિંદર આવે છે? અર્જુન કે મારા બાપ તું તો જાગસ ને, તું જાગતો હોય પછી અમારે જાગીને શું કામ છે? અને જેનો ધણી જાગતો હોય ને બહુ ઉજાગરા કરવાની જરૂર નહીં. ધણી જાગતો હોય ને પછી તમારે નિરાયતે હોઈ જવા, મેં કર્યું બહુ ઠેકડા ન મારવા, નકર કોંચ થાય છે ને પછી નીકળશે નહીં આપણેથી. અને અર્જુનને જગાડીને કૃષ્ણ પરમાત્માએ કીધું કાલ યુદ્ધના મેદાનમાં તારા રથમાં તારી આગળ શિખંડીને આગળ રાખજે. અર્જુન કે એમે શું બંગડીયું પહેરી છે, શિખંડીને આગળ રાખી? કે ભાઈ હું કહું એમ કરીને કોઈલો દડે રમે એવું કરી નાખશે, હવે કોઈ જીવવાય નહીં દે. તમે જેટલા બળું કાશો એ મને ખબર છે. હું કહું ઈ કર, કાલ શિખંડી રાખજે.
નકા ઓલો કાંઈ નહીં રહેવા દે. અને આમ હામાં રથ આવ્યા ને બાપુ હુરજ નારાયણ કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ એટલે તુહારા ભામણા જીયાના મરણ લગમાણ એ રાખજે કચ્છ પર આવો જળાલ જળાલ કિરણો મીડ્યો પાથરવા હામાં રથ આવ્યા નગરા ઉપર ઘા પડ્યા હથિયાર બાપુ માથે ચડાવ્યા અને આમ અર્જુનના રથને બાપુ આગળ શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી યાર લડવા આવો છો. અને પછી કૃષ્ણએ કીધું કે હવે માર બાણ ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે મૂક્યા એટલે જ કહું છું ને કે તમારું એકનું પાંચું નહીં આવે અહીંયા. અને બાપુ બાણ ઉપર બાણ એ અર્જુને ચડાવ્યા આંખમાંથી આહુડા પડતા જાય ને બાપુ બાણ મારતો જાય આહુડા પડતા જાય ને બાણ મારતો જાય રૂએ રૂએ બાણ વાગ્યા હો. અને ભીષ્મ પથારી બાણની પથારીમાં હુએ ત્યાં કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બે ગયા અને મરાક 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 બાપુ ભીષ્મ દાંત કાઢે છે. અને ઈ જ વખતે બાપુ જગતજનની માં જોગમાયા ગંગા પ્રગટ થઈ હો ભાઈ. ધકેલ ત્રાંબા જેવી આંખો અખિલ બ્રહ્માંડના માલિકની સામે જઈ અને કીધું મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. અર્જુનની આગળ ત્યાં શિખંડીને રાખ્યો હતો ને પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે બાપુ. ઈ માં એટલા માટે આ જનેતાઓને એટલે કહું છું બાપુ આ જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. સગાળસાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડ જાણે છે બધા કરવું કોઈ નથી. બાપુ અમારે પ્રોગ્રામ કરો બાપુ અમારે પ્રોગ્રામ એટલે પ્રોગ્રામ કર્યા કાંઈ નહીં વળે કાંઈક ઉતારો. ઘણા મને એમ કે તમારે વિડિયા બહુ જોઈએ તમારે વિડિયા જોઈએ શું વળે એમાં હું બોલ્યો એ કરજો બાકી કોઈ મતલબ નથી. નારાયણ સગાળસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો પછી વાત લાંબી છે ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કે હવે તમે વાંજિયા થઈ ગયા હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઉભો થયો ને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલે થાય તારી આ દીકરો કપાયો ને હવે એમ કે છે મારે ખાવું નથી. સગાળસા ભાંગીને ભૂકો થયા ને તેથી એક વાણિયાની દીકરી બાપુ સંગાવતી હાથમાં બાપુ લગામ લીધી હો. સગાળસાને કહે છે હવે તમે બેસી જાઓ એ બાવાને હું સંભાળી લઈશ. અને હું તો તમને કહું છું કે આ ઘરે જે ચંગાવતીઓ છે ને એને હાસવી લેજો ને કે રણસંડીઓ બનશે ને તો બાપુ પાણી તમારું નહીં ભરે એમ કે ને કે નથી ભરવું બાપુ કટકા કરી નાખો નો ભરે નો ભરે નો ભરે બોલો. એટલે હોય તો હાસવી લેજો બસ. બાકી આપણે જલારામ ઘોડે કોઈને દાન બાન દેવાનો અખતરો ન કરતા. એ બધી વાતો આપણે કરવાની સાંભળવાની બાકી આપણે અમલમાં કાંઈ મૂકવાનું છે નહીં. સગાળસાને કે તમે બેસી જાઓ હવે બાવાનું સંભાળ લઈશ. થાળી ઠેબુ મારીને આમ બાપુ સાધુ હાલતા થયા ને અને ચંગાવતીએ ડેલી આડી કરીને કીધું હે બાપુ બેસી જાઓ જમ્યા વગર નથી જવાનું બેસી જાઓ. અખિલ બ્રહ્માંડના માલિકને સામે બાપુ રણચંડી બાપુ દીકરી ઊભી થઈ છે તેથી એનું રૂપ કેવું છે. ઈ કે બાપુ બેસી જાઓ. ઈ કે પણ તમારે બીજો દીકરો જોઈ છે ને બીજું હું જોઈ છે કે દીકરો હોય પછી તો ખાશો નહીં કે બેસી જાઓ દીકરો હોશે બીજો. અને તેથી બાપુ ચંગાવતી એક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આસરો સીતારામનો આ કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દઉં જવા બેસી જા મારા બાપ. હવે હું તને જમ્યા વગર નહીં જવા દઉં. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ફાડી રાંધીને તને ખવડાવું તું હજી ચામ ને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક બે હાથ પકડીને સોંટી ગયો. બસ કર માં બસ કર. તેથી દીકરી બાપુ આગળ થઈ હતી. હરિશ્ચંદ્ર રાજા તારામતીને વેશી જાણે તો ઇતિહાસ છે. તારામતીએ કીધું હોત કે મારા બાપાએ શું તમને વેશવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. વિચાર કરજો અયોધ્યાની મહારાણી એક ગુરુ મહારાજ નું બાપુ દેણું ભરવા માટે બૈરાની હરરાજી કરવી પડે. આપણે બૈરા વેસવાનો વારો આવ્યો જી તો આ બધા રોવે જ છે અમારી પાસે કઈ નથી કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે. અરે ભલામણા વેચ્યા ઈ તો ઠીક છે પણ હારો ગરાગ નો જડ્યો જોવો તો ખરા ક્યાં વેચાણા ઈ તો જોવો. સતયુગ હતો હારો ડાયો માણા નહીં હોય તેથી
તોય બાપુ કીધું કે મારું બૈરું છે ને તારામાંથી પોતે એમ કે આ દેહ નો ધણી તું છો, તું કટકા કરી નાખતો હોય ભલે ને વેચી નાખતો હોય ભલે, બાપુ બૈરું ઈને કહેવાય, અડધું અંગ ઈને કહેવાય. ધણી હાટું અડધા રોટલા નો વધવા દે, પાડું મરે એટલું ખાય એને અડધું અંગ કહેવાય. એ ઠીક છે, બધાનું ગાડું હાલ્યું છે મારા રામ, હા કે બરોબર છે. દીકરી તો દીકરી છે મારા રામ, સમર્પણ બાપુ દીકરીનું છે. તમે જો 18 વર્ષ પછી બાપ દીકરીના લગ્ન કરે ને, હડપ કાંચી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. જણની તાકાત નથી. 2 દી તમે બહાર ગામ જાઓ ને, 2 દીમાં તો તમને કીડીયું મંડે ચડવા, હલો ઘરે હલો, તમને પણ કોઈ રાખે નહીં. તમારે જવું જ પડે, ઘરે જ જવું પડે. અને બાપુ ગામનો સીમાડો કોઈ દી ન જોયો હોય ને બાપુ 100 કિલોમીટર 500 કિલોમીટર બાપ જયારે નાખી દે, પોતાના હોય ને પારકા કરે ને પારકા હોય ને પોતાના કરે, બાપુ એ દીકરીઓ માથે કાંઈ નહીં. હું તો એમ કહું કે આપણી દીકરી કોકના ઘરે, કોકની દીકરી આપણા ઘરે. સાચવજો. આપણા દીકરાની વહુમાં આપણને દીકરી દેખાય ને તો સમજી લેજો ઠાકર આપણા ત્રાજવે છે. આપણી માં હોય ને માં, એ વહુમાં દીકરી જોવે, અને વહુને હાહુમાં જો માં દેખાય તો બાપુ એ ઘરમાં પેઠી કોઈ દી મોળી પાકે જ નહીં. બધા બુદ્ધિશાળી ન હોય ને, બધા જ્ઞાની ન હોય ને, બધા રૂપાળા ન હોય ને, બધા એક હરખું કમાતા ન હોય. 5 સભ્ય હોય ને, એ 2 કમાતા હોય ને એકાદો ઉડાડતો, એટલે ઉડાડવાનો, આ ઉડાડવા આવ્યો છે તો ઉડાડે નહીં. આ અમુક લખાવીને જ આવ્યા હોય. હવે તમે રોજડા રોયા હોય, હવે આને જ્યાં માછનમાં મૂકવા જાઓ, ઈ ઉડાડે, ગમે કરે, પીતો હોય, ખાતો હોય, જે કરતો હોય, તોય આપણે કેવું પડે કે હા મારો છે. બીજાનો સીમ કહી શકો. ઈ જે બાપુ ઈશ્વર જે કરીને મોકલે છે ને બધું રેડી કરીને જ મોકલે. આપણે એને કોઈ સલાહ દેવાની જરૂર નથી. એ ઓલા ભાવમાં આપણે કઈક માંગો. જો કે ભાવની મને નથી ખબર પડતી હો. પાછું ઘણા ની એમ થાય તમે ભાવમાં પાછું કહેતા હતા, મને તો એમ થાય આ મળ્યો એ ભાવ સુધારી લો. જીઓ ભવે જે હોય ને આવતો જે હોય, કોઈ હજી મને જવાબ નથી આપ્યો. હું તો ઘણી જગ્યાએ છે સાધુ સંતમાં એકલા બેઠો ત્યારે કહેવાય, કોઈનું અપમાન થાય એવું ન કરે. હું તો અમુક બાપુને કહું કે બાપુ જવાનું ગમે આવે પણ આવ્યા છો ક્યાંથી તો કહો. હજી કોઈએ નથી કીધું. અને તમને આમાંથી કોઈને ખબર હોય તો કહેજો મને. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જે આવ્યું હોય કહેજો, આપણે પગ ઝાલવા. એટલે બધું આમ જ હાલે. નથી લાગતું આપણે સ્વર્ગમાં બેઠા એવું નથી લાગતું? આથી આ સ્વર્ગમાં શું જોવે શું આપણે? મેં હમણાં કીધું એમાં બધું આપણા માટે મફત જ છે. ખરસજીને કર્યું હોય નહીં તો એને હબાકા આવશે, આપણે શું? તો નથી લાગતું સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? આપણે ખોટા અવાળે બાસકા ભરીએ છીએ. ભગવાન સુધી ભગવાન પહેલી વાત તો એક ભગવાન છે ને વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે જ નહીં. મુદ્દો અહીંયા છે. આપણે આપણા જેવો ગોતી ધીમા ન ચડતો ને કે એવો છે જ નહીં. આખા વિશ્વમાં ઈશ્વરે જેટલું બ્રહ્માંડની રચના કરીને એમાં તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. ને કે હું તો એક જ વાત કરું કે એક રોડ માંથી જુવાન દીકરી કોઈક હાલી જતી હોય અને કોઈક લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં એક પાણી વાળતો હોય ખેડૂ અને રાયડું સાંભળી જાય બાપુ પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા નાખીને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે આ તો કે ના ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય, આવો આવવાનો નથી, તમને મળવાનું નથી. ગોતે છે એવો એટલે જડતો નથી ધીમા. આપડા જેવો છે જ નહીં ભલામાં. મેં કીધું એમાં મારે તો સામે બેઠો હોય મારો ભગવાન બેઠો લ્યો, મને દેખાય ભગવાન છે. નકર મેં ક્યાં તમને પૈસા આપ્યા છે હું બોલું તમે સાંભળો? 100%ની વાત. આપણને સરનામાની જ ખબર નથી કે આપણે શું ગોતવા નીકળ્યા છીએ. એટલે ડખા ચડ્યું બધું.